હવે ઘણા મિત્રોએ યુટ્યુબ ચેનલ તો બનાવી લીધી છે કે પણ ઘણા મિત્રોને મનમાં એવું થાય કે આપણે ખુદનો વિડીયો આપણો જોઈ તો જોવો કે ન જોવો આ વસ્તુની ઘણાને ખબર નથી કે આપણે યુટ્યુબ ચેનલ બનાવીને આપણો વિડીયો આપણે જોઈ શકીએ કે ન જોઈ શકીએ. તો મિત્રો આજે હું તમને એના વિશે ઘણું બધું જણાવીશ. તમે આખો વિડીયો જોજો અને તમારે કોઈ સમસ્યા હોય તો પણ કોમેન્ટ કરજો. હું તમને પૂરી માહિતી આપીશ અને આજે હું તમને કહીશ કે તમે તમારો વિડીયો ખુદનો જોઈ શકો કે ન જોઈ શકો. મિત્રો તમે યુટ્યુબ ચેનલ તો બનાવી છે, પછી તમારે કોઈ વ્યૂ જોવો હોય કે સબસ્ક્રાઈબર વધ્યા હોય, મિત્રો એ તમારે જોવા માટે યુટ્યુબમાં તમે જઈને જોઈ તો શકો પણ તમારે વોચ ટાઈમ ઘટે. એટલે તમે તમારો વિડીયો જોઈ શકો કે ન જોઈ શકો એ હું તમને સંપૂર્ણ માહિતી આપીશ. તો મિત્રો વિડીયોને આખો જોજો અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. મિત્રો મારું નામ છે બોલતર મોહન અને આવી નવી માહિતી તમને આ ચેનલમાં ડેલી જોવા મળશે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને શેર કરી દેજો. હું તમને સ્ક્રીન રેકોર્ડમાં હમણાં લઈ જઈશ અને તમને એક એપ્સ કહીશ એ તમારે ડાઉનલોડ કરી લેવાનો. એ ફરજિયાત તમારે ડાઉનલોડ કરવો પડે. યુટ્યુબ ચેનલ તમે બનાવો ને એટલે એ એપ્સમાં જઈને તમે વિડીયો અપલોડ કરી શકો અને તમે સબસ્ક્રાઈબર કે જે તમારે જોવું હોય એ વસ્તુ તમે એમાંથી જોઈ શકો. તો મિત્રો વિડીયોને આખો જોજો. હું તમને એપ્સ પણ બતાવું કયો આવે એ ફરજિયાત તમારે ડાઉનલોડ કરવો જ પડે. તો મિત્રો ચાલો આપણે જઈએ સ્ક્રીન રેકોર્ડમાં અને હું તમને સમજાવું કે કયો એપ છે. તો મિત્રો આપણે સ્ક્રીન રેકોર્ડ ચાલુ કરી દીધી છે અને હું તમને સમજાવું અને એ એપ્સમાં તમને લઈ જાઉં કયો એપ છે ને એ. હવે મિત્રો એના માટે જો તમારે આ વોઇસ સ્ટુડિયો લખેલું જે આવડું આ એપ્સ ઘણા મિત્રોને ખબર ના હોય, ઘણા મિત્રોને ખબર હોય. તો જો આ હે વોઇસ સ્ટુડિયો, એ તમારે ડાઉનલોડ કરી લેવાનો હોય. એ ડાઉનલોડ કરી લ્યો એટલે પછી તમારે જો એને આ રીતનો ઓપન કરવાનો છે. એટલે તમે જે ચેનલ બનાવી હોય ને એ ચેનલ ઓટોમેટિક તમારી એમાં ખુલી જાય. હવે હું તમને બતાવું. જો મિત્રો આ આપણે ચેનલ બનાવેલી છે, 10 સબસ્ક્રાઈબર છે. મિત્રો આને સબસ્ક્રાઈબર પણ કરી લેજો એટલે આવી નવી માહિતી તમને આ જ ચેનલમાં જોવા મળશે. એટલે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને શેર પણ કરી દેજો. જો આ રીતનો આ વોઇસ સ્ટુડિયો આવે. આમાં તમારે જો અહીંયા હું કહું ને અહીંયા તમારે ક્લિક કરવાનું એટલે તમારે કેટલા વ્યૂ આવ્યાની સુધી તમે જોઈ શકો. જો કન્ટેન્ટ ઉપર તમારે ક્લિક કરવાનું છે. હવે મિત્રો તમે લોંગ વિડીયો બનાવતા હોય કે શોર્ટ વિડીયો બનાવતા હોય બે આમ આવી જાય. હવે હું તમને પહેલાં લોંગ બતાવી દઉં. લોંગમાં તમારે જો આની ઉપર ક્લિક કરવાનું છે. આની ઉપર ક્લિક કરશો એટલે તમારે આખે લોંગ વિડીયો ખુલી જાય. જો મિત્રો આમાં તમારે હંધી બતાવી દઈએ કેટલી લાઈક આવે, કેટલા વ્યૂ આવે, હંધી વસ્તુ આમાં તમને દેખાડશે. એટલે તમારે યુટ્યુબમાં ન જવું પડે. મિત્રો તમે યુટ્યુબમાં જઈને તમે જોવો ને તો તમારે વોચ ટાઈમ ઘટાય છે એટલે તમારે ઘડીકમાં ચેનલ મોનોટાઈઝ નથી થતી. એટલે મિત્રો તમારે વોઇસ સ્ટુડિયો ડાઉનલોડ કરી લેવાનો હોય. જો આ શોર્ટ વિડીયો હવે તમે વોઇસ સ્ટુડિયો ડાઉનલોડ કરી લ્યો ને એટલે તમારે વોચ ટાઈમ પણ ન ઘટે અને તમારે કાયો ચેનલ તમારી મોનોટાઈઝ થઈ જાય છે. એટલે તમારે મિત્રો વોઇસ સ્ટુડિયો ડાઉનલોડ ફરજિયાત કરવો જ પડે. જે મિત્રો નવી ચેનલ બનાવે અને એને માહિતી પૂરી નથી ને એટલે તમે મિત્રો આ રીતનું કરો અને અમારા વિડીયો તમે ડેલી જોતા જાઓ. તમને યુટ્યુબ રિલેટેડ, ફેસબુક રિલેટેડ તમને ડેલી તમને આ ચેનલમાં જોવા મળશે અને તમે શીખી પણ શકશો, સરળતાથી શીખી શકશો. એટલે તમે હે ને મિત્રો ચેનલ બનાવો તો પહેલાં તમે ચેનલ બનાવવાથી માંડીને મોનોટાઈઝ થઈ જાય ત્યાં લગીને વિડીયો આપણે આમાં અપલોડ કરીશી. એટલે તમે પહેલાં વિડીયો જોઈ અને પછી તમે ચેનલ બનાવો અને આખો વિડીયો ગમે જોવો તો જ તમને ખબર પડશે કે ચેનલ કઈ રીતે બનાવવાની. એટલે પૂરી માહિતી તમને મળી જાય. હવે તમે અધવચ્ચે મૂકીને વહી જાવ તો તમને પૂરી માહિતી નથી મળતી. એટલે વિડીયો ગમે જોવો મિત્રો તો આખો જોવો એટલે તમને સંપૂર્ણ માહિતી તમને સમજાય અને તમે કાયદેસરનું ચેનલ બનાવી શકો. તો મિત્રો બસ આજની માહિતી એટલી જ હતી. હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં.